કેમ છો રાજકોટ? આજે આપણે વાત કરીએ છીએ એવા માણસની કે જે જો કોઈ બીજા ફિલ્ડમાં હોત તો કદાચ આજે 2 થી 5,000 કરોડની કંપનીનો માલિક હોત, પણ એમને એ રસ્તો છોડ્યો અને સેવાનો રસ્તો પકડી લીધો. એ માણસનું નામ એટલે વિજયભાઈ ડોબરિયા. વિજયભાઈ ડોબરિયા એટલે સદભાવના વૃદ્ધાશ્રમના કરતા હરતા સમારતા. 2015માં માત્ર 7 વૃદ્ધોથી શરૂઆત કરી અને આજે 700થી વધુ વૃદ્ધોની સેવા કરે છે. એવી સેવા કે જે ઘરવાળા પણ કદાચ ના રાખી શકે, કરી શકે એટલું ધ્યાન અહીં રાખવામાં આવે છે. ચોખાઈ, ખાવા પીવાનું, દવા, લાગણી, સમય, દરેકે દરેક વાતમાં એવી વ્યવસ્થા કે તમારી કલ્પના પણ ના પહોંચે. અને હવે 500 કરોડના ખર્ચે નવો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. માર્ચ મહિનો પહેલો ફેઝ શરૂ થઈ જશે અને 3 વર્ષમાં 5,000 વૃદ્ધો રહી શકે એવો સંકુલ તૈયાર થઈ જશે. જો તમને ખરેખર જોવું હોય કે કોઈ સંસ્થા કેવી રીતે ચાલે છે તો સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી જ પડશે. આટલું મોટું કામ કરવા છતાંય વિજયભાઈ પાસે ટાઈમનો જરાય અભાવ નથી. સમજાતું નથી કેવી રીતે ટાઈમ કાઢે છે ક્યાંથી. 1,25,00,000 જેટલા વૃક્ષો એમને વાવ્યા છે. રાજકોટ અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં તમને સદભાવનાનું લીલું પાંજરું ના દેખાય. 500 ટેન્કર અને 3,000 લોકોની ટીમ ખાલી વાવીને મૂકી નથી દેતી, સંભાળ માવજત સાથેની જવાબદારી નિભાવે છે. આ એક માણસે રાજકોટની શકલ ફેરવી નાખી. ગ્રીન એમ્બેસેડર છે, પણ વ્યક્તિત્વ એટલું જ સરળ, એટલું જ જમીન સાથે જોડાયેલું. એમનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એમની સાદગી છે. અને પછી એમને વિચાર આવ્યો કે લોકો દવા માટે પણ હેરાન થાય છે, એટલે સદભાવના મેડિકલ સ્ટોર શરૂ કર્યો. નફો અને નુકસાન વગર, નહીં નફો નહીં નુકસાન, માત્ર સેવા. અને પરિણામ રાજકોટ વાળાના કરોડો રૂપિયા બચ્યા. એવા લેવલે કે તમારી કલ્પના પણ ના થઈ શકે. હવે વિચારો, જો આ એક્ઝિક્યુશન સિસ્ટમ કોઈ ઇન્ડસ્ટ્રીમાં લાગુ કરી હોત તો નક્કી 2-5 કરોડ હજારની આજે એ કંપની ચલાવતા હોત. પણ એમને એ બધું જ ઠુકરાવીને સેવાને પસંદ કરી. એટલે આજે તમારી, મારી અને આપણા બધાની એક જ જવાબદારી છે, એમને બિરદાવીએ. એમનું કામ લોકો સુધી પહોંચાડવું જોઈએ. ઇન્ડિયામાં, વર્લ્ડમાં, જ્યાં સુધી દુનિયામાં જ્યાં પહોંચાડી શકીએ ત્યાં સુધી પહોંચાડવું જોઈએ. આટલી સેવા તો આપણે જરૂર કરી શકીએ. વિજયભાઈ રાજકોટનું રતન છે. થેન્ક યુ વિજયભાઈ. અને કોઈ સંસ્થામાં દાન કરવાનું મન થાય ને તો એકવાર ચોક્કસ સદભાવના જોઈ આવજો.